ઘણા સમય પછી આપણે વિડીયો લઈને મળી રહ્યા છીએ। તો આર્મીની ભરતી છે, આર્મી ઓર્ડિનન્સ કોર્પની, કે આપણે જે સારી સારી ભરતી હોય એના જ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ। તો આમાં આપણે જોઈશું આર્મીની ભરતી કઈ રીતે છે। તો આમ પહેલાં તો તમે પોસ્ટ આમાં જોઈ શકો છો। મટીરિયલ આસિસ્ટન્ટની છે, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ, સિવિલ મોટર ડ્રાઈવર, ટેલી ઓપરેટર ગ્રેડ 2, ફાયરમેન, કાર્પેન્ટર છે, જોઈન્ટરની છે, પેઇન્ટર અને ડેકોરેટરની છે, એમટીએસ અને ટ્રેડ્સમેનની છે। ઠીક છે। હવે આમાં અમુક ભરતીમાં આઈટીઆઈના કોર્સ માંગેલ છે એને લગતા। ઠીક છે, કે કાર્પેન્ટરની છે તો એમાં કાર્પેન્ટરનો કોર્સ, એ સિવાય જો એમટીએસની છે, ટ્રેડમેનની છે તો એમાં તમે 10 પાસ ઉપર પણ ફોર્મ ભરી શકો છો એમટીએસ અને ટ્રેડ્સમેનમાં, કે જેમાં સેલરી 18,000થી સ્ટાર્ટિંગ થાય છે। ઠીક છે। તો આગળ આપણે જોઈશું આમાં કઈ રીતે શું છે બધું। પૂરી માહિતી માટે આપણા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો, કે જેથી બધું તમને મળી રહે, ક્યાંય કોઈ કન્ફ્યુઝન ના રહે। પહેલાં છે નેશનાલિટી। નેશનાલિટીમાં ઇન્ડિયાનો ચાલે, નેપાલ અને ભૂતાન। ઠીક છે, 3 દેશના ચાલે છે આપણે। એજ લિમિટમાં તમે આમાં જોઈ શકો છો, એજ લિમિટ અને એજ્યુકેશન ક્વોલિફિકેશન। ઠીક છે। તો હવે જે મટીરિયલ આસિસ્ટન્ટ જે છે એની અંદર છે ગ્રેજ્યુએશન માંગેલું છે। ઠીક છે, અને એ સિવાય બીટેક ડિગ્રી પણ માંગેલી છે। જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ 12 પાસ અને ટાઈપિંગની સ્પીડ 35 વર્ડ પર મિનિટ હોવી જોઈએ। જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ એમાં તમે 12 પાસ ઉપર ફોર્મ ભરી શકો છો। સિવિલ મોટર ડ્રાઈવર તો એની અંદર છે 10 પાસ છે, અને એ સિવાય એના માટે હેવી લાઇસન્સ હોવું જોઈએ તમારી જોડે। એમાં પણ 10 પાસ ઉપર ફોર્મ ભરી શકો છો। 18થી 27 વર્ષની છે ઉંમરની મર્યાદા। પછી જુનિયર ઓફિસ આસિસ્ટન્ટમાં 18થી 25 વર્ષની જ છે। ઠીક છે। બે ટેલી ઓપરેટર એમાં 18થી 25 વર્ષ છે, 12 પાસ। ફાયરમેન છે 18થી 25 વર્ષની એજ લિમિટ, 10 પાસ। કાર્પેન્ટર એન્ડ જોઈન્ટર તો આની અંદર જો આઈટીઆઈનું માંગેલું છે। ઠીક છે, કે એમાં કાર્પેન્ટરનો એનો કોર્સ કરેલો હોવો જોઈએ, અને ઉંમરની મર્યાદા છે 18થી 25 વર્ષની। એમટીએસમાં 18થી 25 વર્ષ છે, અને ટ્રેડમેનમાં 18થી 25 વર્ષ। હવે એમટીએસ અને ટ્રેડ્સમેન તો આ બે 10 પાસ ઉપર ભરતી છે। ઠીક છે, 18,000થી સ્ટાર્ટિંગ છે પગારનો। આગળ આપણે જોઈશું કે એજ લિમિટમાં શું છૂટછાટ આપવામાં આવે છે। તો એસસી એસટીને 5 વર્ષની આપેલ છે, ઓબીસી વાળાને 3 વર્ષની છે। ઠીક છે, અને જે દિવ્યાંગ ઉમેદવાર છે એમને પણ 10 વર્ષની આપેલી છે। અને એ સિવાય પણ દિવ્યાંગ ઉમેદવારમાં પણ જો ઓબીસી વાળા હોય તો 13 વર્ષની, અને એસસી એસટી વાળા હોય તો 15 વર્ષની છૂટ આપવામાં આવે છે। અને એક્સ સર્વિસમેનને સર્વિસ જે તે કામકાજનું પૂરું થયા પછી 3 વર્ષ સુધી આપવામાં આવે છે છૂટછાટ। ઠીક છે, બાકી બીજું એટલું કામનું છે ને, જે મેન હતું આપણે જોયું। હવે ફીસ વગેરેનું ને એ બધું જોઈશું, એક્ઝામ પેટર્નનું ને એનું જોઈશું કે કઈ રીતે શું છે બધું એ। તો આમાં એક્ઝામનું તમે જોઈ શકો છો કે રિટર્ન એક્ઝામ છે પહેલાં તો, કે જેની અંદર જે જુનિયર આસિસ્ટન્ટનું એનું છે તો એમાં ટાઈપિંગની ટેસ્ટ આવશે, અને એ સિવાય જે બધું મેન જે જનરલ નોલેજનું ને એ બધું આવશે। અને પછી જે છે એની સાથે જ આવશે રનિંગનું ને એનું ફિઝિકલનું છે આમાં, જેવું તમે જોઈ શકો છો કે 1.5 કિલોમીટરનું છે 6 મિનિટમાં। એટલે પહેલાં ફિઝિકલ આવશે 1.5 કિલોમીટર 6 મિનિટ આપેલ છે, અને વેઇટ જોઈ શકો છો 50 કિલો આપેલો છે। ઠીક છે, અને બાકી એના પછી ફિઝિકલ પાસ થઈ જાવ તો એના પછી આવશે રિટર્ન એક્ઝામનું। બાકી હાઇટ વેઇટનું આની અંદર લખેલું નથી આપણે। એક્ઝામના ટોપિક આપણે જોઈશું તો જનરલ નોલેજ છે, રિઝનિંગ છે, ઇંગ્લિશ છે, અને જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય જાગૃતતા, એમાં જનરલ નોલેજની જેવું જ બધું આવે। આગળ આપણે જોઈશું, આગળ તમે જોઈ શકો છો આ નોટિફિકેશનમાં આપણે એટલું કંઈ કામનું છે નહીં, બરાબર। આજે આમાં મેન હતું એક્ઝામનું ને એ બધું આપણે જોઈ લીધું। આમાં તો દેખ આપણે ડેટનું જોઈ લઈશું કે આની છેલ્લી તારીખ કઈ છે। તો આની છેલ્લી તારીખ જે છે 22 ડિસેમ્બર છે। તો કે આ 22 તારીખ આની છેલ્લી તારીખ છે, એટલે 22 તારીખ પહેલાં બને ત્યાં સુધી 12 ઓનલાઈન ફોર્મ આનું ભરાવી લેવું।
બાકી આવાના વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહો. આપણે જે તે સારી ભરતી આવશે તો એના આવી રીતે વિડીયો મૂકીશું કે જેમાંથી તમને બધી માહિતી મળી રહે કે શું ક્વોલિફિકેશન છે, કઈ રીતે છે, કઈ પોસ્ટ છે, બધું એના માટે. ઠીક છે. જય હિન્દ, જય ભારત.